વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તત્વજિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રાતઃકાલીન સ્વાધ્યાય ક્રમમાં સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 21મા શ્લોકનો વિચાર આપણે ભાષ્ય સહિત કરી રહ્યા છીએ. ભગવાન ભાષ્યકાર આ 21મા શ્લોકનો પ્રતિપદ ભાષ્ય કર્યા પછી અવસર પ્રાપ્ત જ્ઞાનીને માટે જ્ઞાન થયા પછી કર્મ કર્તવ્ય છે કે કર્મનો સંન્યાસ કર્તવ્ય છે એ વિષયક શાસ્ત્રાર્થ ચાલી રહ્યો છે. આ વિષયમાં જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી ના મતનું ખંડન કર્યું. જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી નું એવું કહેવું છે કે આત્મજ્ઞાન થયા પછી પણ આત્મજ્ઞાની મહાપુરુષે સંન્યાસ ગ્રહણ ન કરતા વૈદિક કર્મનું અનુષ્ઠાન જ્યાં સુધી શરીર રહે ત્યાં સુધી કરતા રહેવું જોઈએ. કારણ કે
મોક્ષની પ્રાપ્તિ જ્ઞાન અને કર્મના સમુચયથી થાય છે એવું જ્ઞાન કર્મ સમુચયવાદીનું કહેવું છે. ભગવાન ભાષ્યકાર શ્લોકમાં કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ, ભગવાનના આ વચનના બળથી જ્ઞાન કર્મ સમુચયવાદીનું ખંડન કર્યું અને સિદ્ધ કર્યું કે આત્મા અવિક્રિય છે. એ કરતાય નથી, કર્મય નથી અને પ્રેરક પણ નથી. અને આવા અવિક્રિય આત્માનું જ્ઞાન થયા પછી જ્ઞાનીનો દેહની સાથે અંતકરણની સાથે સંબંધ જ રહેતો નથી. અને એટલે જ કર્તૃત્વ, ભોક્તૃત્વ, કાર્યતૃત્વ, કર્મત્વ વગેરે કંઈ રહેતું નથી. એટલે જ્ઞાન થયા પછી જ્ઞાનીને માટે સર્વ કર્મનો સંન્યાસ જ કર્તવ્ય છે, કર્માનુષ્ઠાન નહીં. એ વાત ભગવાન ભાષ્યકારે સ્પષ્ટ કરી દીધી. ત્યારબાદ મીમાંસકના મતનું ઉત્થાપન કર્યું. મીમાંસક તો વળી એવું કહે છે કે જન્માદિ ષડભાવ વિક્રિયાથી રહિત હું અવિક્રિય છું, એક છું, અકર્તા છું, આત્મા છું, આવું જ્ઞાન તો કોઈને થઈ જ ના શકે. આ મીમાંસકનો મત છે. હવે જ્યારે આવું જ્ઞાન જ ન થઈ શકતું હોય તો સર્વ કર્મના સંન્યાસની વાત તો દૂર. એટલે મીમાંસકના મતમાં સંન્યાસ કારણીભૂત અવિક્રિય આત્મતત્વનું જ્ઞાન જ સંભવ નથી. એ તો કે છે આત્મા કરતા છે અને આત્મા ભોગતા છે. એટલે અવિક્રિય આત્મતત્વનું જ્ઞાન સંભવ નથી. આ જે મીમાંસકના મતનું પણ ભગવાન ભાષ્યકારે નિરાકરણ કર્યું. અને ભગવાન શ્રી કૃષ્ણનું વચન જે છે એ પ્રસ્તુત કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ એ જ અર્જુનને ઉદ્દેશ કરીને કહ્યું કે ન જાય તે મૃત એવા ઇત્યાદિ જે શાસ્ત્ર ઉપદેશથી અર્જુનને અવિક્રિય આત્માના સ્વરૂપનો બોધ કરાયો. એ ઉપદેશ જે છે એ અનર્થક થઈ જાય. અનર્થક થઈ જાય એટલે અપ્રામાણિક થઈ જાય. અને માનો મીમાંસકના કયા અનુસાર, મીમાંસકના સિદ્ધાંત અનુસાર અવિક્રિય આત્મતત્વનું જ્ઞાન કોઈને થતું જ ન હોત તો આ વાતની ભગવાન શ્રી કૃષ્ણને પણ ખબર તો હોત જ ને. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ તે વૈદિક છે. કેવા છે? વૈદિક ધર્માવલંબી છે. તો આ સિદ્ધાંત જો હોત અને ભગવાન એવો માનતા હોત કે અવિક્રિય આત્મતત્વનું જ્ઞાન કોઈને ન થાય તો અર્જુનને એ ઉપદેશ જ ન આપે.
જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે ન જાય તે મૃત એવા ઇત્યાદિ શ્લોકથી અર્જુનને અવિક્રિય આત્મતત્વનો બોધ આપ્યો છે. અને આપ્યો છે એટલે એ જ્ઞાન થતું હોય તો જ આપે, નહીં તો ન આપે. એટલે મીમાંસક ના કયા અનુસાર જ્ઞાન ન થઈ જતું હોય તો ભગવાનનો ઉપદેશ અનર્થક થઈ પડે. અને બીજી વાત એ છે કે ધર્મ અને અધર્મના અસ્તિત્વના વિજ્ઞાનમાં જેમ શાસ્ત્ર ઉપદેશ પ્રમાણ છે, એવી જ રીતે આત્મા કરતા છે દેહાંતર સંબંધી વિજ્ઞાન જે છે એ પણ મીમાંસકોનું શાસ્ત્ર અનુસાર જ છે. શાસ્ત્ર જેમાં પ્રમાણ છે તો પછી એ જ શાસ્ત્ર જે છે આત્માના અવિક્રિયત્વ અને અકર્તૃત્વનું વિજ્ઞાન પણ એ જ શાસ્ત્રથી શા માટે ન થઈ પડે? શાસ્ત્રની અંદર શાસ્ત્રત્વ તો બરાબર છે. તો મીમાંસકના કયા અનુસાર ધર્મના અસ્તિત્વનું વિજ્ઞાન જે છે એ શાસ્ત્રથી, અધર્મના અસ્તિત્વનું વિજ્ઞાન એ શાસ્ત્રથી, આત્મા કરતા છે એ વિજ્ઞાન શાસ્ત્રથી, અને દેહાંતર સંબંધી આત્મતત્વનું વિજ્ઞાન એ જે શાસ્ત્રથી થાય છે એ જ શાસ્ત્રથી આત્મા અવિક્રિય છે, અકર્તા છે, એક છે એ વિજ્ઞાન પણ શા માટે ન થઈ શકે? અર્થાત થઈ શકે. તો મીમાંસક કહે છે કે અમે તો એટલે કહીએ છીએ, એટલે ન થઈ શકે એટલે કહીએ છીએ કે તમારો આત્મા કરણનો વિષય નથી એટલે અમે કહીએ છીએ. તમારો આત્મા ચક્ષુરાદિ ઇન્દ્રિયો દ્વારા તો દેખાતો નથી, તો પછી એવા આત્માનું જ્ઞાન કેવી રીતે થઈ શકે? તો સિદ્ધાંતિ કહે છે કે ના ભાઈ, એવું નથી. શ્રુતિ સ્વીકાર કરે છે મનસા એવં દ્રષ્ટવ્યમ, મનથી આત્માનું દર્શન થઈ શકે છે. પણ અપ્રાપ્ય મનસા સહ એ શ્રુતિ તો મનનો નિષેધ કરે છે ને. તો કહ્યું કે નહીં ભાઈ, મન બે પ્રકારનું છે, શુદ્ધ મન અને અશુદ્ધ મન. શાસ્ત્રનો આચાર્યના મુખથી ઉપદેશ અને શબ્દબાદી સંસ્કૃત જે છે, સંસ્કૃત થયેલું મન છે, એવું મન આત્મદર્શનમાં કારણ છે, અશુદ્ધ મન નહીં. એટલે અપ્રાપ્ય મનસા સહ એવું જ્યારે કહેવામાં આવે તો માનવું જોઈએ કે અશુદ્ધ મનથી આત્મદર્શન સંભવ નથી. મનસા એવં દ્રષ્ટવ્યમ એવું જ્યારે કહેવામાં આવે તો નક્કી માનવું કે સંસ્કૃત મનથી આત્માનું દર્શન સંભવ છે. એટલે શાસ્ત્ર આચાર્યના ઉપદેશથી સંસ્કૃત થયેલું શબ્દમાદી સાધનથી સંપન્ન એવું જે અંતઃકરણ જે છે, મન છે, એનાથી આત્મતત્વનું દર્શન સંભવ છે. અને આ આત્મના દર્શનમાં અનુમાન પ્રમાણ પણ વિદ્યમાન છે. આગમ પ્રમાણ તો છે જ, પણ અનુમાન પ્રમાણ પણ છે. એટલે તદ અધિગમાય અનુમાને આગમે ચ સતી, આત્મતત્વના અધિગમનમાં આગમ પ્રમાણ અને અનુમાન પ્રમાણ, આ બે પ્રમાણ જ્યાં સુધી વિદ્યમાન છે ત્યાં સુધી મીમાંસક એમ કે જ્ઞાનમ ન ઉત્પદ્યતે, જ્ઞાન થાય જ નહીં, એવું જે મીમાંસકનું કહેવું છે એ સાહસ માત્રમ એતદ, એ વગર વિચારેલું કહ્યું છે. મીમાંસકનું કહેવું એ
અવિચારિત રમણીય છે, વગર વિચારે કીધેલું છે, પ્રમાણ સહિત કીધેલી વાત નથી. તો અહીંયા સુધી આપણે ગઈકાલે પાઠ આપણે કરી ચૂક્યા છીએ. અનુમાન પણ બતાવી દઉં. વિમતો વિકારો ન આત્મધર્મ વિકારત્વાદ ઉભય વિમત વિકારવદ. આ અનુમાન પ્રમાણે છે. કર્તૃત્વાદી વિકાર જે છે એ આત્માના ધર્મ નથી. કેમ? વિકાર હોવાથી. જેમ ઉભય અભિમત વિકાર જે છે એ આત્માનો ધર્મ નથી, એમ આ પણ આત્માનો ધર્મ નથી, કર્તૃત્વાદી. એટલે અનુમાનથી પણ વિકાર જે છે એ આત્માના ધર્મો નથી એ વાત અનુમાનથી પણ સિદ્ધ થઈ જાય છે. એટલે અનુમાન અને આગમ આ બે પ્રમાણથી આત્મ તત્વનું જ્ઞાન સંભવ છે. તો આ રીતે સજ્જનો મીમાંસકના મતનું ખંડન કર્યું અને એ સિદ્ધ કર્યું કે અવિક્રિય આત્મતત્વનું જ્ઞાન થઈ શકે છે. અને આવા અવિક્રિય આત્મતત્વનું જ્ઞાન થયા પછી સંન્યાસ પણ સંભવ છે. એટલે સંન્યાસ તો વિવિધિષુ સંન્યાસ અને વિદ્વત આ બે પ્રકારનો સંન્યાસ. એટલે સંન્યાસ કારણીભૂત આત્મતત્વ જ્ઞાન સંભવ છે. એટલે જ્ઞાન થયા પછી જ્ઞાનીને માટે કોઈ કર્તવ્ય કર્મ શેષ રહેતા નથી. કર્મ એના છૂટી જાય છે. કારણ કે પોતે અવિક્રિય આત્મ સ્વરૂપનો અનુભવ કરી લે છે અને પછી આત્માની અંદર કર્તૃત્વાદી વિકાર સંભવ જ નથી, જેથી કરીને જ્ઞાની પાસે કર્મ કરાવી શકાય. હવે આગળ વધીએ. જ્ઞાનમ ચ ઉત્પદ્યમાનમ તદ વિપરીતમ અજ્ઞાનમ અવશ્યમ બાધતે ઇતિ અભ્યુપગંતવ્યમ. ભાષ્યકાર કહે છે કે જ્યારે આત્મતત્વ જ્ઞાન સંભવ છે એટલે એનાથી શું લાભ થાય છે? જ્યારે જ્ઞાન થાય છે ત્યારે તો કહે છે કે ઉત્પદ્યમાનમ જ્ઞાનમ તદ વિપરીતમ અજ્ઞાનમ અવશ્યમ બાધતે. અને જ્ઞાન જ્યારે થાય છે ત્યારે જ્ઞાનથી વિપરીત જે અજ્ઞાન છે એનો બાદ અવશ્ય થાય જ છે. તમને કોઈ પદાર્થનું જ્ઞાન ન હોય તો તમે એમ કહો મને જ્ઞાન નથી. પછી પદાર્થ સામે આવી જાય ને પદાર્થ વિશે જ્ઞાન થાય તો એ પદાર્થ વિશે અજ્ઞાન દૂર થઈ જાય છે. જેમ શુક્તિનું અજ્ઞાન છે, શુક્તિ જે છે એ રજતના રૂપમાં દેખાય છે. કેવા રૂપમાં? રજતના રૂપમાં દેખાય છે. રજત પ્રકારક જ્ઞાનથી પ્રેરાઈને તમે લેવા માટે પ્રવૃત્ત થયા તો રજત પ્રકારક બુદ્ધિથી પ્રેરાઈને લેવા માટે ગયા અને હાથમાં પકડ્યું તો શુક્તિ આવી. તો પછી શુક્તિને જોતા જ કોનું જ્ઞાન થયું? શુક્તિનું જ્ઞાન થયું. તો શુક્તિના જ્ઞાને રજત પ્રકારક જ્ઞાનનો શું કરી દીધો? બાદ કરી દીધો. શુક્તિ જ્ઞાને રજત જ્ઞાનનો બાદ કરી દીધો. તો સાચું જ્ઞાન જ્યારે થાય છે ત્યારે અજ્ઞાન છે એ સમાપ્ત થઈ જાય છે. ખોટું જ્ઞાન જે છે એ દૂર થઈ જાય છે. સાચું જ્ઞાન થાય છે ત્યારે ખોટું જ્ઞાન છે એ દૂર થઈ જ જાય છે. બસ એ જ રીતે ભાષ્યકાર લખે છે
કે અવિક્રિય આત્મ તત્વનું જ્ઞાન જ્યારે થાય છે ત્યારે તદ વિપરીત એટલે વિક્રિય આત્માનું જ્ઞાન જે છે એનો અવશ્ય બાદ થઈ જાય છે. એ અભ્યુપગંતવ્યમ એ જે છે એ મીમાંસકો એ સ્વીકારવું જ પડે. અને અહીંયા જે છે અર્જુનને પહેલા આત્માનું અજ્ઞાન હતું. અર્જુનને આત્માનું અજ્ઞાન હતું. અર્જુન માનતો હતો કે હું કરતા છું, હું ભોગતા છું, હું મારવા વાળો છું, હું મરવા વાળો છું અને ભગવાન મરાવવા વાળા છે. આવું અજ્ઞાન હતું. હું મારવા વાળો છું, ભીષ્મ દ્રોણાદી મરવા વાળા છે અને ભગવાન શ્રી કૃષ્ણ મરાવવા વાળા છે, પ્રેરક છે. કારણ કે અર્જુને યુદ્ધ કોની પ્રેરણાથી કર્યું? બોલો, ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી કર્યું. તો અર્જુન ભગવાને જ્યારે આત્માનું જ્ઞાન નહોતું આપ્યું ત્યારે અર્જુન પોતે હું ભીષ્મ દ્રોણાદીને મારવા વાળો છું એવું એનું અજ્ઞાન હતું. અને ભીષ્મ દ્રોણાદી મરવા વાળા છે આવું અર્જુનના મનમાં અજ્ઞાન હતું. ભગવાન શ્રી કૃષ્ણ મરાવવા વાળા છે આવું અર્જુનની અંદર અજ્ઞાન હતું. જો આગળ હંતા અહમ હતઃ અસ્મિ ઇતિ, હું મરવા વાળો છું અને હું મારવા વાળો છું. હંતા અહમ, હું મારવા વાળો છું. હતઃ અસ્મિ, હું મરવા વાળો છું. ભગવાન શ્રી કૃષ્ણ શું કીધું? આવું જે માને છે, હું મરવા વાળો અને હું મારવા વાળો, આવું જે બેવ માને છે એ બેવ કેવા છે? બેવ અજ્ઞાની છે. જે પોતાને મારવા વાળો માને છે અને પોતાને મરવા વાળો માને છે એ બેવને કેવા કયા છે? અજ્ઞાની કયા? ઉભૌ તૌ ન વિજાનીતઃ, એ બંને આત્માના સ્વરૂપને જાણતા નથી. હવે આ જે મરવા વાળો અને મારવા વાળો એ બે કેવા છે? અજ્ઞાનકૃત દોષ છે, અજ્ઞાનકૃત વિકાર છે. એટલે આગળ જો અત્ર ચ આત્મનો હનન ક્રિયાયાઃ કર્તૃત્વમ, અત્ર ચ આત્મનઃ હનન ક્રિયાયાઃ કર્મત્વમ, અત્ર ચ આત્મનઃ હનન ક્રિયાયાઃ હેતુ કર્તૃત્વમ ચ અજ્ઞાનકૃતમ દર્શિતમ. ભગવાન શ્રી કૃષ્ણએ આ ત્રણેય કાર્ય જે છે અજ્ઞાનકૃત છે એવો એવી રીતે દેખાડ્યા છે. હનન ક્રિયાનો કર્તા, હનન ક્રિયાનું કર્મ અને હનન ક્રિયાનો હેતુ, એ ત્રણેય કેવા દેખાડ્યા છે? અજ્ઞાનકૃત છે, અજ્ઞાનકૃત છે. હવે આ જે કેવલ અહીંયા યુદ્ધનો પ્રસંગ ચાલી રહ્યો છે. યુદ્ધનો પ્રસંગ હોવાથી અર્જુન પોતે પોતાને ભીષ્મ દ્રોણાદીને મારવા વાળો સમજે છે અને ભીષ્મ દ્રોણાદી જે છે મારા દ્વારા મૃત્યુ પામશે એટલે એને મરવા વાળા માને છે. અને પોતાને કરતા હનન ક્રિયાનો હેતુ માને છે. તો એ કેવલ યુદ્ધના પ્રસંગમાં આ વસ્તુ છે. તો એવું નથી કે આ યુદ્ધના પ્રસંગમાં જ આ વસ્તુ છે, અજ્ઞાન છે અને બીજી જગ્યાએ અજ્ઞાન સ્વીકૃત છે, એવું નથી. સર્વ ક્રિયાસુ અપી સમાનમ કર્તૃત્વાદે અવિદ્યા કર્તૃત્વ, અવિદ્યા કૃતત્વ.
સર્વ વિક્રિયા, સમગ્ર વ્યવહારમાં બધું ગ્રહણ કરવાનું છે, કેવળ યુદ્ધના સંદર્ભમાં જ નહીં. સર્વ ક્રિયાસોપી સમાનમ કર્તૃત્વાદી અવિદ્યાકૃતત્વ. કર્તૃત્વાદી જે છે એ અવિદ્યાકૃત છે, એ કેવળ યુદ્ધના સંદર્ભમાં જ નથી સમજવાનું. કારણ કે ઘણા લોકો એમ કે ભાઈ એ તો કેવળ યુદ્ધના સંદર્ભમાં છે, યુદ્ધ કરવા ગયો ત્યારે આ પ્રશ્ન ઊભા થયા, મારવાવાળો, મરાવાવાળો અને મરાવાવાળા ત્રણેય પ્રસંગ જે છે યુદ્ધના સંદર્ભમાં જ છે એવું નથી સમજવાનું. કર્તૃત્વાદી જે છે એ બધી જ ક્રિયામાં અવિદ્યાકૃત છે, એ સમાન છે. કોઈ એમ માને હાલો યુદ્ધનો પ્રસંગ હતો એટલે કર્તા ભાવની વાત આવી, યુદ્ધનો પ્રસંગ હતો એટલે કર્તૃત્વની વાત આવી કે ભાઈ મારવા વાળો, મરાવા વાળો ને મરાવા વાળો. પણ સામાન્ય જીવનમાં હું જોવા વાળો છું, હું સાંભળવા વાળો છું, હું સ્પર્શ કરું છું, હું આવું છું, હું જાઉં છું, હું હસું છું, હું રડું છું, વગેરે બધી ક્રિયા છે, એ બધી ક્રિયા અજ્ઞાનકૃત છે એવું કે છે. એટલે સર્વ ક્રિયાસોપી કર્તૃત્વાદે અવિદ્યાકૃતત્વમ સમાન. બધી ક્રિયામાં, સર્વ વિક્રિયામાં કર્તૃત્વાદીનો જે ભાવ છે એ બધામાં અવિદ્યાકૃત છે, એ વાત સમાન છે. બધામાં કર્તૃત્વ અવિદ્યાકૃત છે એ વાત સમાન છે, બધામાં સરખી છે. કારણ કે આત્મન અવિક્રિયત્વાદ. આત્મા કેવો છે? અવિક્રિય છે. એટલે પછી જાગ્રત અવસ્થા હોય, સ્વપ્ન અવસ્થા હોય કે સુષુપ્તિ અવસ્થા હોય, આત્મા કેવો છે? અવિક્રિય હોવાથી, આત્મા સ્વરૂપથી, પારમાર્થિક રૂપથી અવિક્રિય હોવાથી સર્વ ક્રિયાની અંદર જે કર્તૃત્વાદીનો અનુભવ થાય છે ને, એ અવિદ્યાકૃત છે, એ સમાન છે, કેવળ કર્તા ભાવમાં જ નહીં. પ્રત્યેક ઇન્દ્રિયોના કાર્યની અંદર જે છે કર્તૃત્વ, ભોક્તૃત્વ, દ્રષ્ટિત્વ, શ્રોતૃત્વ, મંત્રિત્વ વગેરે છે, એ બધું કેવું છે? અવિદ્યાકૃત છે. વિક્રિયાવાન હિ કર્તા આત્મન કર્મભૂતમ અન્યમ પ્રયોજયતિ. વિક્રિયાવાન કર્તા જે છે એ પોતાને માને છે. ક્યારે માને છે? વિક્રિયાવાન હોય તો જ. એટલે વિક્રિયાવાન કર્તા જ્યારે અવિદ્યાવસ્થામાં જ્યારે જીવ પોતાને માને છે કે હું વિક્રિયાવાળો છું, એટલે કે હું કર્તા છું, તો વિક્રિયાવાની કરતા આત્મન કર્મભૂતમ, સામાવાળાને કર્મભૂત માને છે, અને અન્ય જે છે એ એને પ્રયોજયથી પ્રેરિત કરે છે, કુરુ. એટલે કર્તૃત્વ, કર્મત્વ અને પ્રયોજકત્વ બધું અવિદ્યાકૃત છે. તદ એતદ અવિશેષેણ વિદુષ સર્વ ક્રિયાસુ કર્તૃત્વમ હેતુ કર્તૃત્વમ ચ પ્રતિષેધતિ ભગવાન વાસુદેવ વિદુષ કર્મ અધિકાર ભાવ પ્રદર્શનાર્થમ વેદા વિનાશિનમ કથમ સ પુરુષ ઇત્યાદિના. એટલે ભગવાન શ્રી કૃષ્ણ 21મા શ્લોકમાં વેદા વિનાશિનમ નિત્યમ ય એનમ અજમ અવ્યયમ કથમ સ પુરુષ પાર્થ તમ ઘાતયતિ હંતિકમ. આ શ્લોક દ્વારા અવિશેષ રૂપથી બધાની અંદર વિદુષ સર્વ ક્રિયાસુ કર્તૃત્વ, વિદ્વાનની અંદર સર્વ ક્રિયાની અંદર જે કર્તૃત્વ, હેતુ કર્તૃત્વ જે છે
એનો ભગવાન અહીંયા પ્રતિષેધ કરે છે. વિદુષઃ સર્વક્રિયાસુ કર્તૃત્વમ પ્રતિષેધતી, વિદુષઃ સર્વક્રિયાસુ હેતુકર્તૃત્વમ ચ પ્રતિષેધતી. કેવળ યુદ્ધના સંદર્ભમાં જ આ લેવાનું છે એવું નહીં. સર્વક્રિયાસુ અવિશેષણ યાની સમાન રૂપથી સમગ્ર વ્યવહારિક ક્રિયાની અંદર કર્તૃત્વમ હેતુ કર્તૃત્વમનો ભગવાન પ્રતિષેધ કરે છે. વાસુદેવ ભગવાન એટલે વિદુષઃ કર્માધિકાર ભાવ પ્રદર્શનાર્થમ. શા માટે? કે વિદ્વાનની અંદર કર્મના અધિકારનો અભાવ છે. વિદ્વાન જ્ઞાન થયા પછી કર્મ કર્તૃત્વ વિદ્વાનને માટે રહેતું નથી. એ બતાડવા માટે થઈને ભગવાને આ શ્લોક દ્વારા કહ્યું છે. તો પછી પ્રશ્ન ઉભો થાય કે ક્વ પુનઃ વિદુષ અધિકાર? પૂર્વ પક્ષી એમ કે તો પછી વિદ્વાનને માટે यदि કર્માધિકારનો અભાવ ભગવાનની અભિમત છે તો પછી વિદ્વાનનું જીવન જે છે એ જીવતા એનો અધિકાર શેમાં છે? એ જીવીને શું કરશે? વિદ્વાન જીવીને શું કરશે જીવદ અવસ્થામાં? એવું પૂછે છે. ક્વ પુનર્વિદુષો અધિકાર ઇતિ એતદ ઉક્તમ પૂર્વમેવ જ્ઞાન યોગેન સાંખ્યાનામ ઇતિ. તો કહ્યું કે ભાઈ વિદ્વાનનો અધિકાર તો જ્ઞાનમાં છે. શેમાં છે? જ્ઞાન યોગેન સાંખ્યાનામ એ પૂર્વમેવ ઉક્તમ. આ વાત તો ભગવાન પૂર્વ પહેલા જ એટલે કે ત્રીજા અધ્યાયમાં કહેવાના છે. વિદુષ અધિકાર ઇતિ એતદ ઉક્તમ પૂર્વમેવ જ્ઞાન યોગેન સાંખ્યાનામ. સાંખ્યાનામ જ્ઞાન યોગેન અધિકાર, યોગીનામ કર્મ યોગેન અધિકાર. આ બે વિભાગ ભગવાન કહી કે આગળ કહેશે. એટલે જ્ઞાનીનો કર્મમાં નહીં પણ જ્ઞાનમાં અધિકાર છે. તથા ચ સર્વકર્મ સંન્યાસમ વક્ષ્યતિ. અને જ્ઞાનીનો જ્ઞાનમાં અધિકાર હોવાના કારણે આગળ સર્વકર્મનો સંન્યાસ પણ ભગવાન જ્ઞાનીને માટે કહે છે. ક્યાં કહે છે? 5મા અધ્યાયના 13મા શ્લોકમાં. સર્વકર્માણિ મનસા ઇત્યાદિ ન સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી ઇત્યાદિ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ જ્ઞાનીને માટે સર્વકર્મ સંન્યાસનું કથન આગળ કહે છે. હવે આ કથન ઉપર જે પાછા પ્રશ્નોત્તર છે એ ભગવાનની કૃપા હશે તો આપણે આગળ વિચાર કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે